ગામડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે। તત્કાલીન ધારાસભ્ય પોપટ સુરઠિયા હત્યા કેસમાં ગુજરાત હાઈકોર્ટે તેમને જેલ અધિક્ષક દ્વારા અપાયેલી સજા માફી રદ કરી છે અને 1 મહિનામાં સરેન્ડર થવાનો આદેશ આપ્યો છે। 1988માં ગોંડલમાં યોજાયેલા 15 ઓગસ્ટના ધ્વજવંદન કાર્યક્રમમાં ધારાસભ્ય પોપટભાઈ સુરઠિયાની જાહેરમાં ગોળી મારીને હત્યા કરાઈ હતી। આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને ટાળા એક્ટ હેઠળ આજીવન કેદ મળી હતી। તેમને 18 વર્ષ જેલ ભોગવીને ત્યારબાદ 2018માં તત્કાલીન જેલ આઈજી ટીએસ બિસ્ટે સજા માફ કરી મુક્ત કર્યા હતા। હવે પોપટ સોરઠિયાના પૌત્ર હરેશ સોરઠિયાની અરજીના આધારે હાઈકોર્ટે સજા માફી રદ કરી છે। બીજી તરફ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ અનિરુદ્ધસિંહ અને તેના પુત્ર રાજદીપસિંહની ગોંડલ પોલીસે ફરાર જાહેર કર્યા છે। ગોંડલ કોર્ટે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ બંનેની આગોતરા જામીન અરજીઓ ફગાવી દીધી છે। હવે અનિરુદ્ધસિંહ જાડેજાને હાઈકોર્ટના આદેશ અનુસાર 1 મહિનામાં જેલ હાજર થવું પડશે અને દરરોજ હાજરી પુરાવી પડશે અને કોર્ટનો આ મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે, જેમાં તત્કાલીન જેલ આઈજી ટીએસ બિસ્ટે સજા માફ કરી હતી અને અનિરુદ્ધસિંહ જાડેજાને હવે 1 મહિનામાં સરેન્ડર કરવા માટે હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે।